ડોલર સારા કે રૂપિયા? આમ જોઈએ તો રૂપિયા સારા, આપણો દેશ સારો. જે ત્યાંની સરકાર છે એ એમના દેશના નાગરિકોનું પહેલાં વિચારે છે, એટલે જે 2 નંબરમાં ગયેલા છે એમને આજે નહીં તો કાલે એ ઘૂસ મારી દેશે, પણ પછી પણ નુકસાન તો છે. ગમે ત્યારે એ લોકોને ડિપોર્ટ કરવાના છે, કરશે. અત્યારે નહીં કરે તો પછી પણ કરશે. જે ડંકી જાય છે, માનો કરોડ ખર્ચો કરે છે, 2 કરોડ ખર્ચો કરે છે, એ લોકો અહીંયા પણ પોતાનો ધંધો સ્ટાર્ટ કરીને સારું એવું જીવન જીવી શકે છે. એટલે બને ત્યાં સુધી ડંકી સિસ્ટમથી જે જાય છે એમને ના જવું જોઈએ. અહીંયા પોતાને અજમાવા નથી કે માનો ચલો મારી જોડે પૈસા છે ને અહીંયા હું મારો બિઝનેસ કરું, તો એ લોકો આ રીતના રૂટ કરતા હોય છે કે ચલો અહીંથી કેનેડા જઈએ, ત્યાંથી બોર્ડર ક્રોસ કરી અને આપણે ત્યાં જતા રહીશું. પણ આ જોખમ છે. આપણે જાણીએ છીએ કે 4 જણા એવા હતા જેઓ બરફમાં ઓગળી ગયા હતા, નાના બાળકો હતા. તો પરિવાર પણ જે આવા સાહસ કરે છે એ લોકોએ સાહસ ના કરવા જોઈએ. ગેરકાયદેસર અમેરિકા જતા લોકોને ડિપોર્ટ કરવાની જે મામલો સામે આવ્યો છે ત્યારબાદથી હવે અમેરિકા જવું કે કેમ એ સવાલ ઊભો થયો છે. આપણી સાથે મહેસાણા કેટલાક લોકો છે, એમની સાથે વાત કરીશું, જાણીશું કે જ્યારથી હવે ડિપોર્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યાર પછી અમેરિકા બાબતે હવે શું વિચારી રહ્યા છે લોકો. અમેરિકા જવું જોઈએ તો કેવી રીતે, ના જવું હોય તો શા માટે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આપનો પણ પુત્ર વિદેશ છે, અમેરિકા બાબતે અત્યારે જે સ્થિતિ છે હવે શું કહેશો? અત્યારે અમેરિકા માટે તમે 2 નંબરમાં જે જઈ રહ્યા છે લોકો એ ના જવું જોઈએ. કારણ કે શું છે કે ત્યાંની ગવર્મેન્ટ એમાં સ્ટુડન્ટ વિઝા એ આપણને આપે છે. સ્ટુડન્ટ તરીકે જઈને તમે H1 લઈને ત્યાં આગળ સ્થાયી થઈ શકો છો તમારા કેલિબર ઉપર. આ 2 નંબરમાં જે જઈ રહ્યા છે એ વાસ્તવમાં જવું જોઈએ નહીં. ગમે ત્યારે આ પોલિસી કડક થવાની જ છે અને આપણા જે છોકરાઓ કરોડ રૂપિયા ખર્ચીને જે જઈ રહ્યા છે એમને નુકસાન થઈ શકે છે. હજુ પણ ક્યાંક અહીંયા અને ત્યાં એજન્ટો એવી રાહ જોઈને બેઠા હોય છે કે આ એકાદ પ્રકારનો ઉભરો છે, સમી જશે અને ફરીથી હાલ જ્યાં નીકળ્યા છે જે લોકો કે કરે છે જવા માટે, રસ્તામાં ક્યાંક ને ક્યાંક થોભી ગયા છે કે જ્યાં ઉભરો સમી જાય અમે જતા રહીશું. તો શું લાગે? એ વસ્તુ બરાબર છે, પણ ભવિષ્યમાં પણ જે ત્યાંની સરકાર છે એ એમના દેશના નાગરિકોનું પહેલાં વિચારે છે, એટલે જે 2 નંબરમાં ગયેલા છે એમને આજે નહીં તો કાલે એ ઘૂસ મારી દેશે, પણ પછી પણ નુકસાન તો છે. ગમે ત્યારે એ લોકોને ડિપોર્ટ કરવાના છે, કરશે. અત્યારે નહીં કરે તો પછી પણ કરશે. એટલે આવું રિસ્ક લઈને ના જવું જોઈએ. ડિપોર્ટ કર્યા બાદ હવે લોકોમાં પણ એક ભય ફેલાઈ ગયો છે કે ગેરકાયદેસર તો ના જ જવું જોઈએ. કેવા વાલી છે કે એમનો પુત્ર પણ અમેરિકા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, ડિપોર્ટની જે આ મેથડ ચાલી રહી છે અમેરિકાની, ત્યારબાદ અત્યારે હવે શું વિચાર રહ્યો છે અને આપ પણ શું વિચારો? એજ્યુકેશન માટે જે બાળકો જાય છે, જે અહીંયા પરીક્ષાઓ આપે છે પછી જાય છે, અને ત્યાં જ્યાં પછી એમના એજ્યુકેશન પૂરું થાય પછી ત્યાં એમને H1 વિઝા મળતા હોય છે, પછી ગ્રીન કાર્ડ પણ મળતા હોય છે. પણ જે બાળકો અહીંયા હોશિયાર છે, માનનીય મોદી સાહેબે અહીંયા ઘણી બધી યોજનાઓ ચાલુ કરેલી છે સ્ટેન્ડઅપ સ્ટાર્ટઅપ અંતર્ગત. તો તમે જે ડંકી જાય છે, માનો કરોડ ખર્ચો કરે છે, 2 કરોડ ખર્ચો કરે છે, એ લોકો અહીંયા પણ પોતાનો ધંધો સ્ટાર્ટ કરીને સારું એવું જીવન જીવી શકે છે. એટલે બને ત્યાં સુધી ડંકી સિસ્ટમથી જે જાય છે એમને ના જવું જોઈએ, અને પોતાનું એજ્યુકેશન હોય એ મુજબ જો જતા હોય તો ડઝન્ટ મેટર. બાકી હું માનું છું ત્યાં સુધી ઇન્ડિયામાં ઘણું બધું સારું છે અત્યારે. આપને એવું કે જાણવા મળ્યું છે અત્યાર સુધી કે અમેરિકા કયા રૂટથી કેવી રીતે જતા હોય છે, કેટલા રૂપિયા ખર્ચ થતો હોય છે? તો આમાં મહેસાણા અને ઉત્તર ગુજરાતમાંથી વધુ લોકો જતા હોય છે, અને એમના અલગ અલગ વ્યક્તિઓ હોય છે, બધી જગ્યાએ હોય છે. તો આ લોકો શું કરતા હોય છે કે એમનો સંપર્ક કરી અને મારે જવું જ છે. અહીંયા પોતાને અજમાવા નથી કે માનો ચલો મારી જોડે પૈસા છે ને અહીંયા હું મારો બિઝનેસ કરું, તો એ લોકો આ રીતના રૂટ કરતા હોય છે કે ચલો અહીંથી કેનેડા જઈએ, ત્યાંથી બોર્ડર ક્રોસ કરી અને આપણે ત્યાં જતા રહીશું. પણ આ જોખમ છે. આપણે જાણીએ છીએ કે 4 જણા એવા હતા જેઓ બરફમાં ઓગળી ગયા હતા, નાના બાળકો હતા. તો પરિવાર પણ જે આવા સાહસ કરે છે એ લોકોએ સાહસ ના કરવા જોઈએ, અને આવા ખોટા સાહસો કરવામાં પોતાનો પરિવાર પણ ગુમાવવો પડતો હોય છે. અહીંયા બધી જ સુવિધાઓ છે, એ સુવિધાનો ઉપયોગ કરવો, એની સાથે જોડાયેલા રહેવું. અને વિદેશ જ છે, અહીંયા સિસ્ટમો બધી જ અત્યારે રોડ પણ ડેવલપ થઈ ગયેલા છે, પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભા થયેલા છે, અને ફરવાલાયક સ્થળો પણ ઇન્ડિયામાં બહુ બધા છે. તો પોતાનો ધંધો તો અહીંયા તમને મળી જ રહેવાનો છે. તો ડંકી સિસ્ટમથી જે જાય છે એ લોકોએ ના જવું જોઈએ. અને જ્યાં 2-3 બોર્ડરો છે, મેક્સિકો અને કેનેડા, અહીંથી જે જઈ રહ્યા છે એમને જ્યારે બરફ પડતો હોય છે એટલે અથવા નદીઓ ક્રોસ કરતા હોય છે ત્યારે મોટું જોખમ લઈને જે પરિવાર સાથે જાય છે એમને ના જવું જોઈએ.
જોખમ લઈને ના જવું જોઈએ. આપ શું કહેશો, ડોલર સારા કે રૂપિયા? આમ જોઈએ તો રૂપિયા સારા, આપણો દેશ સારો, સુરક્ષિત રીતે અને દેશમાં રહીને બી આપણે ઘણા બિઝનેસ કરી શકીએ છીએ. આપણું ભણતર જે વધુ હોય એજ્યુકેશન થયું હોય તો દેશમાં હવે સારો એવો વિકાસ થયો છે. સરકાર પણ સારો સપોર્ટ કરે છે. તો આપણે એવું લાગે છે કે દેશમાં રહીને બી એજ્યુકેશન કરીને આપણે સારો એવો બિઝનેસ, કોઈ પણ વેપાર આપણે આપણા દેશને પણ આગળ આવી જઈ શકીએ. જરૂરી એ નથી કે આપણે ભણીને વિદેશે જ જવું અને વિદેશમાં જઈને જ કંઈક કામ કરવું. અને છતાંય વિદેશનો ઘણાને શોખ હોય, યા તો જઈ શકે, યા તો એનું સપનું હોય તો જવાય. ત્યાં પણ સામેની સરકાર પણ આપણને સપોર્ટ કરે છે. સામેની સરકાર પણ તમે કાયદેસર જો છો તો તમને સપોર્ટ કરવામાં ના નથી કહેતી. કાયદેસર જો તો તમને સરકાર ત્યાં સારું એવું કહેવા મતલબ ભણતરમાં બી સપોર્ટ કરે છે તો જવાય. પણ જે જીવના જોખમે લોકો જાય છે એ કાયદેસર ના જવું જોઈએ. એમાં તમારું ઘણું બધું નુકસાન થઈ શકે છે અને તમારા અહીંયા જે રહેતા હોય મા બાપ એમને પણ તકલીફ પડી શકે છે. મારું એવું માનવું છે કે જીવના જોખમે એ રીતે ના જવું જોઈએ. બાકી ભણો સારી રીતે અને વિઝા માગો, અને ગ્રીન વિઝા તો આપે જ છે લોકો લોંગ ટર્મે, તો એ રીતે જાય તો બેસ્ટ વસ્તુ છે. યુવાનો સાથે પણ વાત કરીશું. આપ નોકરી કરો છો, તમને શું આશા અપેક્ષા છે કે ભાઈ વિદેશમાં જઈને ડોલરમાં નોકરી કરીને કમાઈ લઉં કે અહીંયા વધુ મહેનત કરીને પૈસા કમાઉં? ના, અહીંયા વધુ મહેનત કરીને પૈસા કમાવા જોઈએ. બિકોઝ અહીંયા ભણ્યા હોય તો શું કામ બહારના લોકોના ડોલર કમાઈને આપવા જોઈએ એમ. તો મારું પર્સનલ એવું મંતવ્ય કે અહીંયા રહેવું જોઈએ. અને આગળ પણ પૂછીશું, આપ શું માનો છો કે હાલની જે સ્થિતિ છે લોકોના વિચાર ક્યાંક બદલાઈ પણ ગયા છે, જે ડિપોર્ટની સ્થિતિઓ જોવે છે, અને કેટલાક લોકો મક્કમ પણ છે કે ના, ગમે એટલા પૈસા ભલે ડબલ થતા અમે તો જઈશું? હવે એ તો ડિપેન્ડ છે વિચાર શક્તિ ઉપર. માણસ શું કહે, જેને કામ કરવું છે એ તો ઇન્ડિયામાં રહીને થાય ને બહાર રહીને બી થાય. અને કોઈ પણ કન્ટ્રી હોય એમાં લીગલી જ જવું જોઈએ. બિનકાયદેસર જવામાં કોઈ મતલબ જ નથી, બરાબર. જેના કારણે ફેમિલી બી હેમ્પર થાય છે અને બીજા પાછળ બધા કારણો જવાબદાર હોય છે. તો બિનકાયદેસર જવું યોગ્ય નથી, બરાબર છે. અને ભણવું હોય તો અહીંયા બી ભણાય છે, બહાર જવું હોય તો કેરિયર જો બનાવવું હોય તો બહાર જઈને બી બનાવી શકાય. અને લોંગ ટાઈમ લીગલી રહેવું એ હિતાવત છે. તો તમારે અમેરિકા જવું છે તો કાયદેસર જાઓ. રૂપિયા કમાવા છે તો અહીંયા મહેનત કરો ને. અહીંયા પણ તમને સારી નોકરી, સારા રૂપિયા મળી શકે એમ છે. એવું જરૂરી નથી કે અમેરિકા જઈને ડોલરમાં કમાઓ અને ડોલરમાં ખર્ચ કરો, મોજ શોખ કરો. તમે મહેનત કરશો તો તમને અહીંયા પણ તકો એવી સારી મળી શકે તેમ છે. તો બીજી તરફ લોકોમાં એવો પણ ભય છે કે ડિપોર્ટ જેમ જેમ લિસ્ટ સામે આવતા ગયા તેમ તેમ ગેરકાયદેસર જવા પર એક પ્રકારનો ભય આવી ગયો છે કે લોકો ગેરકાયદેસર જવા માટે હાલ જાણે કે અટકી ગયા છે, થંભી ગયા છે. જે લોકો નીકળી ચૂક્યા છે તેઓ ત્યાં અટકી ગયા છે એવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. કોઈ પણ રીતે જ્યારે આ મામલો ઠંડો થશે ત્યારે અમેરિકા પહોંચી જઈશું. પણ હાલની સ્થિતિ જોતા ત્યાં અમેરિકામાં રહેતા લોકો પણ, ગેરકાયદેસર રહેતા લોકો પણ રહી રહ્યા છે અને અહીંથી જવા માંગતા લોકો પણ હાલ અટકી ગયા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક, મહેસાણા.